ભાઈ આ પાકિસ્તાનીઓને આપણે પોણી આપવાનું બંધ કરી દઈશું તો એમની ધોસે કેવી રીતે? કાચ પેપર થી. તો એમની ગોળ ઘસણી લેમડાના દાંતણ જેવી થઈ જશે. ભાઈઓ આજે હોજે મોક ડ્રીલ છે. મોક ડ્રીલ એટલે એમાં ડ્રીલ મશીન ફેરવવાનું. ઓહો અત્યારનું ઉપર એટલે તું નેક્સ્ટ ટાઈમ ઉતરવા જાય ને એટલે એક હોલની જગ્યાએ અલગ અલગ 15 હોલમાંથી પાણી નીકળશે એટલે તું ચલતો ફીરતો ફુવારો લાગે. મોક ડ્રીલ એટલે આજે અડધો કલાક માટે બધી લાઈટો બંધ થઈ જશે કારણ કે અત્યારે ઇન્ડિયા પાકિસ્તાન યુદ્ધ ચાલી રહ્યું છે. તો ફ્યુચરમાં જો યુદ્ધની પરિસ્થિતિ સર્જાય તો શું કરવું કે શું નહીં એના માટેની એક જાતની ટ્રેનિંગ આપવામાં આવશે. એની મને મજા આવશે. માહોલ પૂરા ભાઈ મારી તો ફાટે છે. વધો નહીં 100 દોરો પડ્યો છે. Few moments later. ભાઈ મને કશું દેખાતું નહીં. આપણા ઉપર મિસાઇલ ફૂટશે તો એટલે લાવજે ટોર્ચ કયો છે બોલો ને. હાસ મળી ગઈ. હોપારા એ ટોર્ચ નહીં છોડ છી. ભાઈ આ સાયરન શીનું વાગ્યું? હવે ઇન્ડિયા પાકિસ્તાન યુદ્ધ થશે. અભી મજા આયેગા ના ભીડું. ટાઈમ આવી ગયો છે ભાઈઓ. આપણા કર્મો યાદ કરી લો. નર્કમાં જગ્યા હશે તો મળીશું. બે ઘોડી ના આવું ના બોલશો. હું તો જૂનથી વર્જિન છું. મારે અત્યારથી નહીં મરવું. લીલિયા બોલતો ચમ નહીં. હલો અને ખુરશી ચમ હલે છે? કરી શું રહ્યું છે તું હોપારા? એટલે ઉભો રહે ને પતવા જ આવ્યું છું. એટલે આવા ટાઈમે તો આવું બધું હુજે છે મારા દિયોર. ભાઈઓ મને હવે નહીં લાગતું કે આપણા જોડે બહુ ટાઈમ હોય. જે વાત કર્યું અને દિલ ખોલીને જે કરી જ લઈએ. ભાઈ રોણા તાર શું કેવું છે કે? ભગત દિલથી વાત કહું, તું છેલ્લા 2 અઠવાડિયાથી જે પેલી રૂમમાં બોલાવવા માટે મથી રહ્યો છે ને એ કોઈ ઓર નહીં, હું જ છું. ફેકાડીમથી તને મેસેજ કરું છું. તો પેલા ક્લીવેજ વાળા ફોટા એ તો લીલીઓ ચોકથી લાવ્યો હતો. લીલિયા તું આમાં સામેલ હતો. માદર ભગત ગદ્દાર. શું કરું મારે ભાઈ, તારી ખુશી માટે મારે બલિદાન આપવું પડ્યું. અને બે પર મારે તને અંધારામ નહીં રાખવો. લાસ્ટ ટાઈમ આપણે જે ઉદયપુરની પાર્ટી આલી હતી ને મેં તમને, જેમાં મેં તમને રશિયન ગિફ્ટ કરી હતી મારા બર્થડે ઉપર, તો એના પૈસા આગળ બોલ. શું એ પૈસા? લાસ્ટ ટાઈમ તો બાપાની જે હોનાની ચેન ખોવાઈ જતી ને એ મને પાછળથી મળી હતી, પણ મેં એનું કરી નાખ્યું. અને એમાંથી જે પૈસા આવ્યા ને એની મેં તમને ઉદયપુરમાં રેસ્ટોરન્ટ ગિફ્ટ કરી નાખ્યું. એટલે મારા વસ્તુ ચાંદની તને કેવી કરતી હતી પણ આજે કહી દીધી. એમ કૂચી રહ્યું હતું અંદર. લાઈટ આવી ગઈ. પપ્પા તમે ક્યારે આયા? જાણા તમે ઉદયપુરમાં રશિયન મંગાવી હતી ને તાણા. બરોબર છે. જય હો.